દ્વારકાના હાઈવે પાસે રોડ પર પાણી ફરી વળ્યા છે। દ્વારકાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાના હાઈવે પર પાણી ફરી વળ્યા છે તો ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દ્વારકા પાસેના હાઈવે રોડ પર પાણી ફરી વળ્યા છે। ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો હાઈવે પર ખોડિયાર મંદિર પાસે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। દ્વારકા પાસેના હાઈવે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ કરાયો છે। તો હાઈવે પર ખોડિયાર મંદિર પાસે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાશે તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના મામલા સામે આવી રહ્યા છે, ત્યારે દ્વારકા પાસેના હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાયો છે। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે, ત્યારે હાઈવે પર ખોડિયાર મંદિર પાસે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। તો ખોડિયાર ચેકપોસ્ટ પાસે વરસાદી પાણી ભરાયા છે। દ્વારકા પાસેના હાઈવે રોડ પર પાણી ફરી વળ્યા છે। તો ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર પાણી ફરાયા। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે, તો વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। દ્વારકા પાસેના હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાયા।